અંજાર ખાતે આગામી 9 થી 13 એપ્રિલ સુધી સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયેલી શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરીને આદિપુર જતા નેશનલ હાઈવે પર ઊભા કરાયેલ સ્વામિનારાયણ નંદનવન ખાતે પહોંચી હતી। પૂજ્ય ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં નીકળેલી શોભાયાત્રા નંદનવન પહોંચ્યા બાદ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે વિજય સ્તંભારોપણ કરીને 108 ફૂટ ઊંચી 60 ફૂટની ધજા સ્થાપન કરવામાં આવી। આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોદરાણી અનેક સંતો મહંતો સાંખ્ય યોગીની બહેનો તથા આગેવાનોના હસ્તે 108 શ્રીફળ વધારાયા। આ પ્રસંગે ભુજ મંદિરના સ્વામી ધર્મનંદન દાસજી, અંજાર મંદિરના સ્વામી કેશવ જીવનદાસજી સહિત અનેક સાધુ મહંતો શોભાયાત્રામાં જોડાયા હતા। ઉપરાંત ધ્વજારોહણના યજમાન પરિવારો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા। અંજાર મધ્ય રહેલું શ્રી સ્વામિનારાયણ મંદિર, એમાં ઘનશ્યામ મહારાજ છે, સાથોસાથ રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરવાની છે। ત્યારે શ્રી સ્વામિનારાયણ પ્રતિષ્ઠા મહોત્સવ અંજાર એની શુભારંભ નિમિત્તે આજે મંગલમ ગરુડધ્વજ એટલે કે વિજય ધ્વજારોપણ કાર્યક્રમ છે। આ વિજય ધ્વજ જે વિજય દંડ છે 108 ફૂટની હાઇટનો છે અને જે ધજા છે તે 60 ફૂટની છે। અંજારમાં શ્રી ઘનશ્યામ મહારાજ પધરાવ્યા, તેમને 60 વર્ષ થઈ રહ્યા છે, નિમિત્તે આ 60 ફૂટની ધજા પણ છે।